સાદો વર્તમાનકાળ. તો સાદા વર્તમાનકાળમાં આજે આપણે બનવાના છીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એમાં પણ WH વગરના એટલે કે સહાયકારક ક્રિયાપદોથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. સાદા વર્તમાનકાળમાં આપણે બે પ્રકારના સહાયક ક્રિયાપદોનો ઉપયોગ કરતા હોય છે, જેનું નામ છે ડુ અને ડઝ. સાદા વર્તમાનકાળમાં જ્યારે પણ તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય ત્યારે આ તમારે ડુ અને ડઝ બે સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ અવશ્ય કરવો પડતો હોય છે. અને બીજી એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે જ્યારે પણ આ સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ થાય છે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય છે. ત્યાં એસ કે ઈએસ વાળું કે કોઈ પણ બીજું ક્રિયાપદનું રૂપ આવતું નથી. ચાલો જોઈએ કેટલાક ઉદાહરણો સાથે. પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી હોય છે? તો વાક્યની શરૂઆત ડુ અથવા તો ડઝથી થતી હોય છે, પછી કર્તા આવતો હોય છે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય છે, પછી કર્મ આવતું હોય છે, પછી અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક આવતો હોય છે. તો આ છે આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના સાદા વર્તમાનકાળની. હવે ડુ અને ડઝ. તો ડુ કયા કર્તા સાથે વપરાશે અને ડઝ કયા કર્તા સાથે વપરાશે તે. તો ડુ જે છે એ આઈ, વી, યુ, ધે અને બહુવચનના કર્તાઓ સાથે ડુનો ઉપયોગ થતો હોય છે. ડઝ છે ડઝ, તો ડઝ એ હી, સી, ઇટ કે એક વચનના કર્તાઓ હોય તો એમની સાથેનો ઉપયોગ થતો હોય છે. કેટલાક ઉદાહરણો જોઈશું એટલે આપણને સમજાશે. ઉદાહરણ લીધું છે આપણે, દીપક હંમેશા સત્ય બોલે છે. તો અહીંયા કર્તા કોણ છે? તો કે દીપક છે. દીપક એ ત્રીજું પુરુષ એક વચન છે, યાદ રાખજો. તો દીપક હંમેશા એટલે ઓલવેઝ સત્ય બોલે છે એટલે કે સ્પીક. હવે દીપક ત્રીજું પુરુષ એક વચન છે એટલે આપણે ક્રિયાપદની પાછળ એસ લગાવ્યો છે અને સત્ય એટલે ટ્રુથ. તો સમજી ગયા કે આ રીતે ત્રીજું પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ આવે છે. કયા કાળમાં? સાદા વર્તમાન કાળમાં. આ જ વાક્યને આપણે ઇન્ટ્રોગેટિવમાં ફેરવીએ, પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ. તો સૌપ્રથમ દીપક ત્રીજું પુરુષ એક વચન છે એટલે આવશે ડઝ આવશે, દીપક આવશે, કર્તા, સમયદર્શક શબ્દ આવશે, ક્રિયાપદ આવશે. ક્રિયાપદ અહીંયા આવશે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. યાદ રાખવાનું કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. પછી ટ્રુથ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તેવી જ રીતે અમે વડોદરા જઈએ છીએ. તો અમે એ પ્રથમ પુરુષ બહુવચન છે, બરાબર. તો અમે એટલે શું થશે? અમેનું વી થશે. તો વી ગો ટુ વડોદરા. અમે વડોદરા જઈએ છીએ. તો એનો ચાલો પ્રશ્નાર્થ બનાવો. તો વી એ પ્રથમ પુરુષ બહુવચન છે. તો બહુવચનનો કર્તા છે એટલે શું આવશે? તો ડુ આવશે, પછી કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ આવતું હોય છે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય છે. જો તમારે આ રીતે મારી સાથે